વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ નીચે એક્ટિવા લઈને કોલેજે જઈ રહેલી 17 વર્ષની વિદ્યાર્થીનીને પિકઅપ વાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ પિકઅપ વાનનો ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। આ અંગે જાણ થતાં કપુરાઈ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, કે જેમાં પિકઅપ વાન ચાલક વિદ્યાર્થીનીને અડફેટે લેતા દેખાય છે। ત્યારબાદ તે પિકઅપ વાન લઈને ભાગી જાય છે। પોલીસે સીસીટીવીની મદદથી આ કેસમાં તપાસ શરૂ કરી છે। મળી આવતી જાણકારી અનુસાર શહેરના પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થીની મૈત્રી શાહ આજરોજ સવારે ઘરેથી કોલેજ જવા નીકળી હતી। આ વિદ્યાર્થીની વાઘોડિયા ચોકડી પાસે પહોંચી ત્યારે પિકઅપ વાન ચાલકે અડફેટે લીધી હતી અને તેને પગલે આસપાસના લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ વાઘોડિયા બ્રિજની નીચે ટ્રાફિક જામ થયો હતો। ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો। વિદ્યાર્થીનીના પરિવારજનો પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને આક્રંદ કર્યું હતું। પરિવારજનોએ તેમની દીકરીની ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો છે। યુવતીના પિતા હાલોલ રોડ પર આવેલી સ્નાઇડર ઇલેક્ટ્રિક કંપનીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે જોબ કરે છે। બે દીકરી પૈકી મૃતક દીકરી નાની છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।